દાદા શું નામ તમારું? વિનોદ કુમાર ગરેટા. સાહેબ તમારું શું કહેવું છે કે કોની સરકાર ચોથી જૂને બનશે? ભાજપની સરકાર બનશે. શું એવું તો શું કામ લાગે છે તમને? ચારે બાજુ ડેવલપમેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશનલ, મેડિકલ, રોડ, પાણી, સિંચાઈ, એરોડ્રામ, ઘણા બધા કામો બધી એટલે કોઈ એક દિશા તરફ નહીં, ચારે દિશા તરફ ડેવલપમેન્ટ થયું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એટલું જોરદાર થયું છે એ કહેવાની વાત જ નથી. અને દેશ તો શું, વિદેશમાં જે છે મોદી સાહેબે દેશની છાપ સારી ઊભી કરી છે અને લોકો એમને માને છે કે ના, આજે ભારતનું નામ પડે તો લોકો આમ પ્રતિષ્ઠાથી જુએ છે લોકોને અને દેશને માને છે પ્રતિષ્ઠાથી. મારા મત મુજબ તમે બંને સરકાર જોઈએ છે, કોંગ્રેસની સરકાર ને ભાજપની સરકાર, બરાબર? તો એ બંને સરકારમાં આ સરકાર ને એ સરકારમાં ફરક શું છે? સૌથી મોટો ફરક શું? ડિસિઝન, નિર્ણયો જે છે ને એ વ્યવસ્થિત લેવાય છે અને એની ઉપર કામ થતું હશે કે ભાઈ આ નિર્ણય લેવાનો છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તમારે પેલો ડેવલપમેન્ટ કરવાનું છે, તો એની ઉપર આખું કામ થઈને એટલે શું કહે પેલું સર્ચ થઈને અને પછી કામ થાય છે, એટલે એ કામ વ્યવસ્થિત થાય છે. ફક્ત ધર્મના નામે નહીં, ધાર્મિક સ્થળો પણ નહીં, પણ બીજી જગ્યાઓ પણ જે છે. અને આ તમે આમ જોયું કે હિન્દુ મુસ્લિમ એ નહીં, આજે રોડ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે તો ગાડીઓ ફક્ત હિન્દુઓની ચાલતી નથી. કચ્છ સુધી પાણી પહોંચ્યું છે સિંચાઈ યોજનાનું કે નહેરથી, તો એનું પાણી ફક્ત હિન્દુઓ પીતા નથી, બધા મુસલમાને જે છે. આજે રેશનિકમાં તમને મેડિકલમાં આપે છે તો ફક્ત એનો લાભ હિન્દુ લેતા નથી, મુસ્લિમો પણ, અને હિન્દુ કરતાં મુસ્લિમો વધારે એનો લાભ લેતા હોય છે. એટલે હિન્દુ અને મુસ્લિમ વાળી તો વાત જ નથી, ફક્ત દેશની વાત છે અને ભારત સરકારની વાત છે, ભારત માતાની વાત છે અને એનું ડેવલપમેન્ટ છે. એટલે સૌનો સાથ ને સૌનો વિકાસ એ પુરવાર કરી આપ્યું છે મોદી સાહેબે. તમે આજે હિન્દુ મુસ્લિમનું કીધું, એ બાબતે હું કહીશ કે મેં છેલ્લા ઘણા વખતથી એવું જોયું છે કે આ વખતે મુસલમાનો એવું કહે છે કે આ અમારી સરકાર છે, ભાજપની સરકારે જેટલા કામો હિન્દુ માટે કર્યા છે એટલા કામો મુસલમાન માટે બી કર્યા છે, બરાબર? બધા જ કામોના લાભ અમે બી લઈએ છીએ અને આગળની સરકારે તો ખાલી લોલીપોપો જ આપી છે. હજી પણ પેલા લાખ રૂપિયા સ્ત્રીઓના ખાતામાં આવી જશે, ફાટ 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 ફાટ, એ બધું બોલે. હવે જે ઇકોનોમિક્સ જાણતો હોય તો એને ખબર હોય કે ભાઈ 10 રૂપિયા આપવામાં તકલીફ થાય છે, લાખ રૂપિયા ક્યાંથી આપી દેવાના હતા. અને મુસ્લિમો જે બોલી રહ્યા છે, તમે જે વાત કરી, તો એ શું છે કે મોદી સાહેબનું અનાજ ખાધું છે ને, તો હવે અનાજ જે છે બહાર નીકળે છે, વાણીમાં ને માતમામાંથી બહાર નીકળે છે. પેટમાં ગયું છે ને અનાજ, પાણી ગયું, અનાજ ગયું, બધું ગયું, ફેસિલિટી ગઈ, આ છે તે છે, બધે જે ઉપયોગ કર્યો છે એ હવે ધીરેથી એમની આત્માને તૃપ્ત કરે છે અને એટલે જે છે એ લોકો હવે આવું કહે છે. એ લોકો પોતે જ કહે છે કે લોલીપોપ જ કોંગ્રેસે અત્યાર સુધી કર્યું છે. નરેન્દ્ર મોદી છે, હવે બીજા હું ટીવીમાં જોઈએ છે કે આવાસો બનાવ્યા છે મોમેડિયન માટે. એ લોકો પોતે કહે છે કે હજી સુધી કે એક ઝૂંપડું નહીં બાંધી આપ્યું કોંગ્રેસે, જ્યારે અમને તો પાક્કા મકાનો જે કદી સપનામાં જોયું નહીં હોય એવું નરેન્દ્ર મોદીએ કામ કરીને આપ્યું છે. એટલે હિન્દુ મુસ્લિમ તો ખાલી એક જાતની ચગાવે છે કોંગ્રેસ વિપક્ષ વાળા, બીજું કઈ નથી. બાકી ઓવરઓલ કેટલી સીટો આવશે? 400 ઉપર તો આવશે, એટલી તો આવશે, 400 ની આસપાસ તો આવશે. 400 ની આસપાસ.